હાય ગાઈસ, તો આજે હું લઈને આવી ગઈ છું ફટાફટ એક નવો વિડીયો જે થોડીક જ વારનો હું બનાવીશ. આજે આપણે બાળકો માટે ને આપણી જેવા માટે બધાને ખાવી હોય સ્પાઇસી મેગી, તો હું આજે સ્પાઇસી મેગીની રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે મેગી બનાવવા માટે શું જોશે એ તમને હું બતાવું. ચાલો, આપણે આ 3 પેકેટ મેગી લઈ લીધી છે. આ મેગી બધાય બનાવતા હોય, પણ આ મેગી અલગ રીતે હું બનાવીશ. પછી તમને ખબર હોય તો આ આવી ઝીણી મરચી આવે, એ મરચી મેં એટલી કટ કરી છે, કટ લાંબી આવે. હું તમને 3 મેં બતાવવા માટે રાખી છે. પછી ધાણા ભાજી જોશે, લીંબુ જોશે, અને આ મરી પાવડર એટલો જોશે, અને પછી જોશે ચટણીની ભૂકી, અને હળદર જોશે. બસ, પછી કઈ નહીં જોઈએ. તો ચાલો, તો ચાલો ગાઈસ, આપણે જ્યારે એકદમ ભૂખ લાગે ને આપણે સ્પાઇસી મેગી ખાવાની ઈચ્છા થતી હોય, તો આપણે ઈ અલગ રીતની હું મેગી બનાવીને તમને બતાવું છું. આપણે મેગી બધા અલગ અલગ બનાવતા હોય, પણ આ રીતની મેગી તમે બનાવશો ને તો તમને બહુ જ મજા આવી જશે, તમને પણ અને તમારા ટમીને પણ. તો ચાલો, આજે આપણે નવી રીતની મેગી બનાવીએ. તો ચાલો ફટાફટ હું તમને એની રેસીપી દઈ દઉં. તો એના માટે જોશે થોડુંક ઓઇલ. મેં નાખ્યું હતું થોડુંક ઓઇલ. તો તમે જોવો, મેં 3 મેગી લીધી છે. તો 3 મેગીમાં કેટલું ઓઇલ હોય તમે જોઈ લ્યો. જોઈ શકો છો, 1 પાવડું મેં તેલ લીધું છે. અને હવે હું તમને બતાવું કે આ મરચી છે એ તમારે કઈ રીતે કટ કરવાની છે. જોવો તમે, આ મરચી છે એને આ રીતે આમ કરી અને આ કટ આ રીતે કરવાની છે. લાંબી મરચી રાખવાની છે, નાની નાની નહીં. અને પછી આમ તમારે જેવી સ્પાઇસી કરવી હોય ને એટલી તમારે મરચી લેવાની. મેં તો તમને પહેલેથી જ કીધેલું છે કે અમારા ઘરમાં સ્પાઇસી ખવાય છે, એટલે મેં એટલી લીધી છે. તમારે જેટલી લેવી હોય એટલી તમે લઈ શકો છો. તો ચાલો, હવે આપણે આ મેગી છે એ બનાવી લેશું. તો આ મરચા છે એ મેં લઈ લીધા છે. હવે તમે આ સાઈડ આવી જાઓ. હવે આપણે આમાં સેજ એક, આ પેલા હિંગ સેજ એક જ નાખવાની છે, અને પછી આ તેલમાં આ મરચી નાખી દેવાની છે, અને મરચીને આ રીતે આમાં મલાવી નાખવાની છે. મરચી નાખ્યા પછી તરત જ આપણે 1 ચમચી ચટણીની ભૂકી, તીખી ચટણીની ભૂકી લેવાની. એ આપણે આ મરચા જ્યાં નાખ્યા છે ને એની માથે આ રીતે આમાં ભભરાવી દેવાની છે. જોઈ શકો છો તમે. 3 મેગી છે આપણે, એટલે 3 મેગી છે તો 1 મેગીની અડધી ચમચી તો નાખવાની, એટલે આ 1.5 ચમચી મેં નાખી છે. હવે આ ચટણીની ભૂકીને ઓઇલમાં આ રીતે આમ કરી લેવાની છે, અને ઝાઝી વાર નથી રાખવાની. બસ એ આ રીતે કરી અને હવે આપણે આમાં નાખી દેવાનું છે સીધું પાણી. તો ચાલો ગાઈસ, મેં આ ગ્લાસ છે ઈ 3 અને આટલો અડધો નાખ્યો છે, એટલે 3.5 નાખ્યો છે. ને આ ગ્લાસ તમે જોઈ શકો છો સાવ નાનો છે. અને હવે આપણે નાખી દઈએ આમાં સેજે હળદર. તો આપણે થોડીક એક હળદર નાખી દીધી છે. હવે આપણે આ એક લીંબુ નાખી દઈશું એમાં. અડધું લીંબુ પેલા નીચવીએ. અને એક હજી થોડુંક નાખી દઈએ. અને આપણે આટલો મરી પાવડર છે ને એ જ નાખી દઈએ. થોડુંક મેં રાખી દીધો, બધું નથી નાખ્યો. ગાઈસ, તમે આ રીતે મેગી બનાવશો તો મેગી એટલી સરસ બનશે. અને જેને સ્પાઇસી ખાવાની મજા આવતી હોય ને એને આ મેગી બહુ જ ભાવશે. તો હવે આપણે લઈ લેશું નમક. નમક છે એ સ્વાદ અનુસાર નાખવાનું છે. તાના હું 1 ચમચી નાખી દઉં છું. થોડુંક રાખી દીધું છે 1 ચમચીથી. હવે આપણે આ મેગીના મસાલા નાખી દઈએ. તમે જોઈ શકો છો, આ 1 પેકેટ. પાણીના આ રીતે જ ઉકળવા દેવાનું. આ બીજું પેકેટ.
આ તમે જ્યારે સાંજે ભૂખ લાગે ને તમે આ મેગી કરી હોય તો તમને બહુ મજા આવશે. ને આ ત્રીજું પેકેટ, આ 3 પેકેટ મેં બનાવી છે. તો આપણો નખાઈ ગયું છે બધું. હવે આપણે આને એકવાર હલાવી લેશું. તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું. હવે આ પાણી ઉકળે ને પછી તમારે મેગી નાખવાની ને મેગીના થોડા થોડા કટકા કરી નાખવાના છે. તો ચાલો હું તમને બતાવી દઉં છું મેગી કઈ રીતે નાખવાની છે. પેકેટમાં જ તમારે થોડા કટકા કરી લેવાના છે આ રીતના. હવે એને નાખી દેવાના આમાં. આ 3 પેકેટ આપણે મેગી ઉમેરી દીધી. હવે આને ઢાંકણ બંધ કરી દેવાનું છે એટલે આપણી મેગી થઈ જશે એકદમ રેડી. નવી સ્ટાઇલમાં મેગી છે અને આ મેગી ખાવાની એટલી મજા આવે છે. તો આ રીતના તમે મેગી બનાવીને ટ્રાય કરજો ને પછી મને કહેજો કેવી તમને મજા આવી. બહુ જ મજા આવે છે. મને તો આ મેગી ખાવાની એકદમ મજા આવે છે, પણ તમે ટ્રાય કરજો આ રીતે. તો ચલો ગાઈસ, આ તમે જોઈ શકો છો. હવે આપણે આ ધાણા ભાજી છે એ થોડીક આમાં નાખી દઈશું અને થોડીક આપણે છે ને એ બની જાય પછી નાખશું. આ રીતે થોડીક ધાણા ભાજી નાખી અને આ રીતે હલાવી નાખવાનું છે. અને હવે આપણે આ એનું ઢાંકણ બંધ કરી દઈશું 2 મિનિટ માટે. 2 મિનિટમાં હવે આ મેગી બની જશે. તો ચલો 2 મિનિટ પછી પાછી હું તમને બતાવું. તો ચલો ગાઈસ, 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. હવે મેગી આપણી રેડી થઈ ગઈ હશે. તો ચાલો, આ મેગીને છે ને એકદમ નહીં પકાવી નાખવાની, આમ એકદમ ગળાવી નથી નાખવાની. બસ જો આ રીતે રાખવાની છે. તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે, ફાઇન. હવે આપણે કરી નાખીએ આ ગેસ બંધ. આ ગેસ બંધ અને ધાણા ભાજી છે જી એ આપણે નાખી દઈએ. ધાણા ભાજીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે. તો ધાણા ભાજી નાખી દેવાની છે અને આ મેગી બની ગઈ છે. અને આ મેગી આપણે જ્યારે સાંજે ભૂખ લાગે અને આપણે ફટાફટ ખાવી હોય તો આ 2 થી 3 મિનિટમાં વધીને 4 મિનિટ થાય અને બની જાય. અને આ મેગી ખાવાની એટલી મજા આવે. તમે જુઓ, જોઈ શકો છો તમે, મારા મોઢામાં પાણી આવી ગયા આ મેગી જોઈને, કેમ કે મારી તો આ ફેવરિટ મેગી છે. તો ચાલો હું તમને ડીશમાં કાઢીને બતાવું. ઓકે, તો ગાઈસ, આ મેગી બનીને રેડી થઈ ગઈ છે અને આ ડીશમાં કાઢી છે. મારા મોઢામાં એટલા પાણી આવે છે કે જલ્દી હું તમને ખાઈને બતાવું કે આ કેવી બની છે. અમારી ફેવરિટ મેગી છે. તો ગાઈસ, તમે પણ આ બનાવજો આ રીતે. તમને બહુ મજા આવશે. સાંજના ટાઈમ પર તમે બનાવશો, તમને અમેઝિંગ મજા આવશે. આ તો આ તમને ટેસ્ટ કરીને બતાવું છું. આ મેગી મેં લીધી. યમ્મી યમ્મી. તો આ મેગી એટલી ફાઇન બની છે, તમે જોઈ શકો છો. તમે પણ આ રીતે બનાવજો, ફટાફટ બની જશે અને એકદમ સરસ બનશે. તો બાય બાય, આપણે નેક્સ્ટ રેસીપીમાં મળશું.